وبآله الطيبين الطاهرين المعصومين صلوات الله عليهم أجمعين ولعنة الله على أعدائهم من الأولين والآخرين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وكلامه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. كنتم خير أمة أخرجت للناس تأمرون بالمعروف وتنهون عن المنكر وتؤمنون بالله. آمنا بالله وصدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. સૂરે આલે ઇમરાનમાં જે ત્રીજો સૂરો છે 110 વર્સમાં ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થાય છે કે કુંતુમ ખૈર ઉમ્મતિન, તમે બહેતરીન માણસો છો. કુંતુમ ખૈર ઉમ્મતિન ઉખરિજત લિન્નાસ, માણસોમાંથી તમે બહેતરીન માણસો છો, ઉમ્મતમાંથી. શું કામ ખુદા કહે છે કે તમે બહેતરીન ઉમ્મત છો? ઉખરિજત લિન્નાસ. શું કામ? તામુરૂન બિલ મારૂફ, કેમ કે તમે અમ્ર બિલ મારૂફ અંજામ દો છો. વતનહૌના અનિલ મુનકર, અને નાહી અનિલ મુનકર અંજામ દો છો. વતુમિનૂન બિલ્લાહ, અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર ઈમાન લઈ આવ્યા છો. એટલે તમે બહેતરીન માણસો છો ઉમ્મતમાંથી. હવે તમે સાંભળી રહ્યા છો, બહુ મુખ્તસર 20 મિનિટ મને ખબર છે આ મજલિસ તમામ કરી લઉં, બહુ જ મુખ્તસર. જે મારું પોઈન્ટ મને એક્સપ્રેસ કરવું છે એ છે કે અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર, એ એટલે શું? એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અને એ મુસ્તહબાતમાંથી નથી, વાજિબાતમાંથી છે. વાજિબે ઐની છે અને કોઈક ફેરે વાજિબે કિફાઈ થાય છે. હવે અમ્ર બિલ મારૂફ એટલે નેકી, એટલે સારી ચીજ, ગુડ, જ્યારે ઇંગ્લિશમાં કહે છે મારૂફ, એટલે હુકમ દેવું નેકી તરફ, કે કોઈ નેકી કરે એને કહેવાય છે અમ્ર બિલ મારૂફ. નહીં અનિલ મુનકર એટલે રોકવું, ઇન્સાન રોકે મુનકર એટલે ખરાબી તરફ રોકવું, એને નાહી અનિલ મુનકર કહેવામાં આવે છે. અમ્ર બિલ મારૂફ વ નાહી અનિલ મુનકર એટલું ઇમ્પોર્ટન્ટ છે કે ખુદાવંદ કરીમ સૂરે આરાફમાં કહે છે કે પયંબરના ક્વોલિટીઝમાંથી, પયંબરના સિફાતમાંથી આ પયંબરનો એક સિફત છે. બીજી જગા સૂરે તૌબામાં ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થાય છે કે મુઅમિનીન અવલિયા બાઝુહુમ અવલિયા, મુઅમિનીન જે છે એ લોકો મદદગાર છે બીજા મુઅમિનીન અને મુઅમિનાત વાસ્તે. પછી કહે છે કોણ? યામુરૂન બિલ મારૂફ વ યનહૌના અનિલ મુનકર. યાની આ ટાસ્ક જે છે પયંબરનું પણ છે અને મુઅમિનીનની પણ ટાસ્ક છે. એ લોકોનું પણ ડ્યુટી છે કે મુઅમિનીન એકબીજા સાથે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર અંજામ આપે. આ ફિલિંગ ઓફ અમ્ર બિલ મારૂફ એન નહી અનિલ મુનકર, યાની તમે તો સમજી ગયા ને, અમ્ર બિલ મારૂફ એટલે શું, નહી અનિલ મુનકર એટલે શું? એટલે અચ્છાઈ તરફ તમે દાવત આપો, બુરાઈને તમે રોકો, બસ અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર વાજિબાતમાંથી છે. આ ફિલિંગ જે અંદર ઇન્સાનને આવી જાય કે હું એક ખરાબી જોઉં છું સમાજમાં અને હું ન બોલું તો અમ્ર બિલ મારૂફ નથી કરતો, નહી અનિલ મુનકર અંજામ નથી દેતો. યાની ખરાબી દેખાવામાં આવે છે સમાજમાં, અને આ એટલું ખરાબ છે કે આપણને થાય છે કોઈક ફેરે કે એક માણસ સમાજમાં અંજામ દે છે, કોમ્યુનિટી લેવલમાં અમને થાય છે કે બસ ઇફેક્ટ નથી થતું ક્યાંય પણ એ બધાને ઇફેક્ટ કરે છે. એ અસરાત બધી ઠેકાણે જાય છે. એમ નહીં કે ખાલી એક જણોને અસર કરશે, ના, બધાને અસર કરશે. એટલી ખરાબ ચીજ છે કે ઇન્સાન અગર અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર અંજામ ના આપે, બલકે રિવાયતમાં છે કે સારા માણસો, જે નેક માણસો છે, એ લોકોની હાજાત કબૂલ નથી થતી જે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર અંજામ ના આપે. હવે તમે અગર જોવા જાઓ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર, આ ફિલિંગ જે અંદર હોય છે ઇન્સાનના અંદર, એટલું ઇમ્પોર્ટન્ટ છે કે ખુદા તો આપણા વાસ્તે વાજિબ કર્યો છે, પણ આ ફિલિંગ જાનવરોના અંદર પણ છે. હું તમને કુરાનિક મિસાલ આપું, કુરાનિક એક્ઝામ્પલ્સ આપું. તમે સૂરે નમલમાં જો, જ્યારે નબી સુલેમાન અલૈહિસ્સલામ એમના લશ્કર સાથે જ્યારે ઈ જાય છે, એમના લશ્કર સાથે, તો ઈ કીરા અને મકોરાની જે માલકીન હતી, ઈ એક ફેરે એના બીજા કીરા અને મકોરાઓને કહે છે કે એ નમલ, યા અય્યુહા નમલ ઉદખુલુહા, તમે તમારા મસાકીનમાં, તમે તમારા ડ્વેલિંગ્સમાં વટાઈ જાઓ.
તમે વટાઈ જાઓ તમારા ઘરે. શું કામ? કેમ કે સુલેમાન આવે છે એમની લશ્કર સાથે, એમની ફૌજ સાથે. એવું ન થાય કે સુલેમાન તમને કચરે, તમને ક્રશ કરે તો તમે અંદર વટાઈ જાઓ. આ કુરાનિક એક્ઝામ્પલ છે કે આ કીરા અને મકોરાના અંદર પણ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનું ફિલિંગ છે. યાની જ્યારે પણ તમે એક ડેન્જર જુઓ તો તમે શાંત નહીં રહ્યો. તમે જો છો કે આ ડેન્જર છે તો તમે બોલો. પહેલું એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ કુરાનમાં આ જ સૂરે નમલમાં, જ્યારે હુદહુદ નબી સુલેમાનના ટાઈમમાં, જ્યારે હુદહુદ ગાયબ થાય છે ઘણો ટાઈમ વાસ્તે, અને સુલેમાન શાયદ આ સાંભળેલું મિસાલ હશે તમારા વાસ્તે, પણ અહીંયા બહુ ફિટ થાય છે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર વાસ્તે. કે જ્યારે નબી સુલેમાન કહે છે અગર હુદહુદ આવશે અને હું તો એને સ્લોટર કરી રાખીશ, એનું ગરદન ઉડાવી લઈશ. શું કામ? કેમ કે આટલીક મોરી થઈ ગઈ. હુદહુદ એક પરિંદા હતી, આટલીક મોરી થઈ ગઈ છે. અને જ્યારે હુદહુદ આવે છે પાસે નબી અલ્લાહ પાસે, તો નબી સુલેમાનને કહે છે, જ્યારે નબી એને પૂછે છે કે તું ક્યાં હતી, તો હુદહુદ કહે છે કુરાન પ્રમાણે કે એ નબી અલ્લાહ, હું એક જગામાં જ ગઈ જે મુલ્ક, એને મુલ્કે સબાહ કહેવામાં આવે છે. એ લોકોની જે લીડર છે એ ઓરત છે, એટલે બિલકિસ. અને એ લોકો બધા સૂરજની પરસ્તિશ કરે છે, સૂરજની પૂજા કરે છે. અને કેમ કે એ લોકો સૂરજની પૂજા કરે છે, અને શૈતાન, આ કુરાનના અલ્ફાઝ છે, શૈતાન એ લોકોના અફઆલ અને આ અમાલને મુતઝય્યન કર્યો છે, સજાવ્યો છે, ડેકોરેટ કર્યો છે. યાની આ પણ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર છે. કુરાનિક વર્સ પ્રમાણે તમે જુઓ કે હુદહુદ અહીંયા એનું સ્ટેટમેન્ટ પણ અજીબ છે. એ બહુ જ ઘણો ટાઈમ વાસ્તે દેખાતી નથી, અને જ્યારે એને પૂછવામાં આવે છે એ કમ્પ્લેન લઈ આવે છે, શિકાયત કરે છે નબી અલ્લાહ પાસે, સુલેમાન પાસે. તમે અગર પાછો બીજું મિસાલ અગર હું આપું, જે ઓલામાનું મિસાલ છે, એક્ઝામ્પલ છે, એ લોકો કહે છે કે આ ફિલિંગ ઓફ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આ ખાલી ઇન્સાન ઉપર પ્યાદા નથી થતું, આ એવી વસ્તુઓ ઉપર પ્યાદા થાય છે જે બેશૂર, બેફહમ અને બેઅક્લ, જેવી રીતના ફ્રૂટ્સ, ફલ, આ મેવા જે હોય છે, ફ્રૂટ્સ, એક બોક્સના અંદર, ઓલામા કિરામ કહે છે કે એક બોક્સના અંદર અગર તમે ફ્રૂટ્સ રાખો, એમાંથી અગર એક ફ્રૂટ સરેલું હોય તો આપણે ઉઠાવી લઈએ છીએ અને દૂર ફગાવે છે. શું કામ? કેમ કે આ એક ફ્રૂટ બીજા ફ્રૂટ ને બધું સરાયત કરશે અને બીજા બધા સરશે. એમ જ એક શખ્સ અગર કઈ ખરાબી અંજામ દે છે સમાજમાં અને બીજા બધા શાંત છે તો બધાને ઇફેક્ટ કરશે. આસ્તે આસ્તે તમને હું વધારે આગળ જાઉં અને મિસાલ સાથે, એક્ઝામ્પલ સાથે, તાકે વધારે રોશન થાય, આ બહેસ વધારે એનલાઇટન કરું તમને. આપણા પ્યારા પયંબર, એમની ખુસુસિયાતમાંથી એક ખાસિયત એ હતી કે એમની જ્યારે મિસાલ એ દેતા હતા ને, તો એમની મિસાલ બહુ સાદા મિસાલ, બહુ સિમ્પલ એક્ઝામ્પલ, કે બધાને સમજમાં આવી જતું હતું. અને એ પણ સારી વસ્તુ છે કે બધાને સમજમાં આવી જાય. શું ફાયદો તમે લેક્ચર કરો, માણસોને સમજ ના પડે, ફિલોસોફિકલ આપણે લેક્ચર આપે, માણસોને સમજ પણ ના પડે શું થયું શું નથી થયું. પયંબરની ખાસિયત હતી કે એ બહુ સિમ્પલ એક્ઝામ્પલ્સ દેતા હતા. અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનું એક્ઝામ્પલ એ દેતા હતા. એ કહે છે, ફરમાવે છે આપણા પાક પયંબર, એ કહે છે કે એક્ઝામ્પલ ઓફ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર એ છે કે તમે બધા એક કશ્તીમાં સવાર થઈ ગયા છો અને તમે બધા કશ્તીમાં બેસી ગયા છો, અને કશ્તી હવે સવાર થઈ ગયા, કશ્તી હવે જાય છે, તરે છે નદી ઉપર, નહેર ઉપર. જાતા જાતા આ પેસેન્જર્સમાંથી તમારું એક હમસફર હથિયાર લઈને એમની જગામાં ઈ ખાડું ખોદે છે, સુરાખ કરે છે કશ્તીમાં. તો થાશે શું? બીજા પેસેન્જર્સને જ્યારે ખબર પડશે, બધા એના પાસે ભાગશે કે એ ભાઈ, તું અહીંયા સુરાખ કરે છે, તું અહીંયા ખાડું ખોદે છે, પાણી બધું અંદર ઘરી જશે. અગર પાણી અંદર ઘરી જશે આ કશ્તીમાં તો તું ડૂબીશ અને આ કશ્તી ડૂબશે, તું ડૂબીશ અને અમને ડૂબાવીશ. આ તો બહુ ખતરનાક છે. અને વોટ ઇફ ઈ તમને અગર જવાબ આપે, માઇન્ડ યોર ઓન બિઝનેસ, તારા બાપના કેટલા ટકા, તારું શું, બધા પોતપોતાની કબરમાં જશે, હું મારી કબરમાં જઈશ અને તું તારી કબરમાં જઈશ, તું તારી વ્યાધિ કર.
ઇસ્લામમાં એવી ચીજ નથી કે તું તારી વ્યાધિ કર, હું મારી વ્યાધિ કરું. ના, ઇસ્લામમાં ફુરુએદીનમાં એક કોન્સેપ્ટ ઇસ્લામ રાખ્યું છે, અને એ છે અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર. નેકી તરફ દાવત આપો અને ખરાબીને તમે રોકો. ખરાબીને તમે રોકો. કેમ કે આપણને એક ઇન્સાન અગર હું નથી કહેતો આપણે માસૂમ બને, પણ અગર કોમ્યુનિટી લેવલ બધાને કાંઈક વસ્તુ ઇફેક્ટ કરે, અને ખામોશી રિઝાયત की નિશાની है. અગર કોઈ ખામોશ છે, કાંઈ બોલતું નથી, તો શું કહેવામાં આવે છે કે દુઆ કબૂલ નહીં થાય, નેક ઇન્સાનોની દુઆ કબૂલ ના થાય. કૌમે સમૂદમાં જ્યારે નબી સાલેહના ટાઈમમાં કેટલા જાના આ ગુનાહ અંજામ આપ્યા. તમે બધા જાણો છો, હિસ્ટ્રીથી વાકિફ છો, તારીખથી વાકિફ છો. હું ખાલી યાદ દેરાવું છું તમને. કેટલા જાના ઈ નબી સુલેમાનના નાકાને, નબી સુલેમાનની ઊંટનીને ઝીબા કર્યું. બહુ બધા ના હતા, પણ જ્યારે અઝાબ આવ્યું તો બધાને અઝાબ આવ્યું. અને તમે જુઓ પ્રીવિયસ અકવામમાં જ્યારે અઝાબ આવે તો બધાને અઝાબ આવે છે. બધા ઇફેક્ટેડ થાય છે. જે ખામોશ રહ્યા એ લોકો ઉપર પણ અઝાબ આવ્યું. એમ નહીં જે ગુનાહ કર્યા એ લોકોને ખાલી અઝાબ ગયું, નહીં, જે ખામોશ હતા એ લોકોને પણ અઝાબ આવ્યું. પ્રોબ્લેમ શું છે, જ્યારે તમે કહો કે હું બોલું છું તો તું પણ બોલ. ના, હું ના બોલી શકું. હું બોલીશ પછી હું ખરાબ લેખાઈશ, મારું નામ ખરાબ થશે, માણસો મને શું સમજશે. જે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર અંજામ દે છે, તારીખ રિવાયતમાં છે કે એની ઉંમર વધશે, એ રિઝકમાં વધારો થશે, અને દુઆ પણ કબૂલ થાય છે. નબી ઈસાના ટાઈમમાં એક ફેરે એમના અસહાબ સાથે, હવારીયુન સાથે એ પસાર થતા એક જગામાં પહોંચ્યા, અને એ જોઈ છે કે એક ગામમાં બધા ગુજરી ગયા, બધા મરી ગયા, ગામ આખું મરી ગયું, બધા. બલકે એમાં હાડકા ખાલી દેખાતા હતા, મૈયત પણ ન કહેવાય, હાડકા પણ સ્કેટર થઈ ગયા હતા. તો જે હવારીયુન હતા, અસહાબ હતા ઈસાના, એ લોકો કીધા કે યા નબી અલ્લાહ, તમે તો રૂહુલ્લાહ છો, અને તમે મુર્દાને જિંદા કરો છો. ખુદા પાસે દુઆ કરો અને એ લોકોને જિંદા કરો, અને આપણને ખબર પડે કે એ લોકોનું અઝાબ શું હતું. કેમ કે ઈસા અલૈહિસ્સલામ કહી ગયા હતા એ લોકોને કે આ તો હતમન અઝાબ હશે ખુદાવંદે કરીમ તરફથી. કેમ કે અગર ફરદન કોઈ ગુજરી ગયું હોત તો એ લોકો એકબીજાને દફનાવ્યા હોત, પણ એકબીજાને દફનાવ્યા નહીં, બધાનું લાશ પડ્યું છે અને બધાના હાડકા સ્કેટર્ડ છે. તો જ્યારે આ ગુઝારિશ આવી ઈસા પાસે, તો ઈસા અલૈહિસ્સલામ એમના હાથને બલંદ કર્યા અને ખુદા પાસે દુઆ કર્યા, અને ખુદાના ઇઝનથી ઈસા કીધા કુમ બિઇઝનિલ્લાહ. અને સૂરા આલ ઇમરાનમાં પણ છે કે ઈસાના મોજિઝામાંથી, એના એજાઝમાંથી એક મોજિઝો એ છે કે એ મુર્દાને જિંદા કરતા હતા ઈસા અલૈહિસ્સલામ. એમાંથી એક મુર્દો જિંદા થયો, અને ઈસા અલૈહિસ્સલામ એને સવાલ કરે છે કે તું મને કે તમારું ગુનાહ શું હતું કે આ બધા અઝાબ બધાને આવ્યું, આખું ગામને, કે આજે તમે બધા મુર્દા પડ્યા છો, તમારા બોન્સ, તમારા હાડકા સ્કેટર થઈ ગયા છે. તો જ્યારે એમને પૂછવામાં આવે છે તો એ કહે છે કે યા નબી અલ્લાહ, તમે મને પૂછ્યા તો હું તમને જવાબ આપું છું. ઈસાને કહે છે કે અમે એક ઝાલિમ સિદ્ધમઘર, એક તુગિયાનની પૂજા કરતા હતા. પૂજા એટલે અમે એને જ સાંભળતા હતા. ઈ કે હમણાં દિવસ છે તો અમે કહેતા હતા દિવસ છે, ભલે પછી રાત હોય. અમે એને બીતા હતા, કાંઈ બોલતા ના હતા, જે ઈ કરતા હતા અમે સોચતા હતા બરાબર, અમે જાણતા હતા કે બરાબર નથી કરતો, પણ અમે એનું માનતા હતા. એનું માનતા સાંભળતા એના પ્રમાણે અમે અમલ અંજામ આપ્યા. અમારું દિલ સખ્ત થઈ ગયું, અમે દુનિયા પરસ્ત થઈ ગયા, અને અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર અંજામ નહોતા દેતા. એવું અઝાબ આવ્યું કે આખું ગામ મરી ગયું. તો ઈસા અલૈહિસ્સલામ એને બીજું સવાલ કરે છે. તો હવે આ ખૂબીની વાત છે કે હું જ્યારે કીધો કુમ બિઇઝનિલ્લાહ, આટલા બધા લાશા પડ્યા છે, આટલા બધા મુર્દા છે, આ બધામાંથી, આખું ગામમાંથી ખાલી શું કામ તું બલંદ થયો છે? તો એ કહે છે કે હું ગુનાહમાં મુબતલા ન હતો, પણ મારું પ્રોબ્લેમ શું હતું કે હું શાંત હતો, એટલે માટે હું બુલંદ થયો. આ લોકો જે ગુનાહમાં મુબતલા હતા એ લોકો બધા અઝાબમાં મુબતલા છે. હમણાં આ લોકો હમણાં બધા જહન્નમની આગમાં છે. મારું મને ખબર નથી
કે અગર હું પાછો જઈશ આલમે બરઝખમાં મારી શું હાલત થશે હવે મને ખબર નથી, પણ કેમ કે હું અંજામ નહોતો દેતો ગુનાને એટલે માટે હું ઊભો થયો. હવે આપણા પયંબર ખતમી મર્તબત અહમદ મુજતબા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે બહેતરીન શખ્સ પયંબર ફરમાવે છે મારા વાસ્તે ઈ છે જે મારા ઉયુબ મારા પાસે મને બયાન કરે. પયંબર કહે છે અહબ્બુન્નાસ, હુઝુર ફરમાવે છે અહબ્બુન્નાસ બધામાંથી બહેતરીન ઇન્સાન ઈ છે કે મન આહદા ઉયુબી ઇલૈયા, કે જે મને કહે મારા ઉયુબને મારા એબને જાહેર કરે. ઈ બહેતરીન શખ્સ છે મારા વાસ્તે, પયંબર કહે છે. આપણું પ્રોબ્લેમ શું થાય છે કે આપણે ઉયુબને જાહેર અમે નથી કહેતા કે આપણે જાહેર કરે બીજા પાસે. અમ્ર બિલ મારૂફ કરવા પણ એના કન્ડિશન્સ છે, એના શરાયત છે, બેશક એમાં કાંઈ શક નથી. જાન માલ ઇજ્જત આબરૂ મહેફૂઝ રાખવું જોઈએ. અગર હોય મહેફૂઝ ત્યારે કરવું જોઈએ, બેશક વધારે ન કહેવું જોઈએ. તમે કહી દીધા છો, તમારી હુજ્જત તમામ કરી લીધા છો, ઘડી ઘડી ના કહેવાય, બરાબર છે, એના કન્ડિશન્સ છે. એવું નથી કે જ્યારે ત્યારે કહી દીધા, પણ રિવાયતમાં છે કે ત્યારે કાંઈક વસ્તુ તમે જોયા કોમ્યુનિટી લેવલમાં જે બધાને અસર કરે છે, તમે ખામોશ રહ્યા તો હરામ થાય છે, તો એટલીસ્ટ તમે મોઢું બગાડો, એટલીસ્ટ તમે એક્સપ્રેશન કરો. અગર તમે થાય છે કે અહીંયા મારી ઇજ્જતનો ખતરો છે તો એટલીસ્ટ એક્સપ્રેશન કરો કે મને પસંદ નથી આવ્યું. બિલકુલ ખામોશ રહ્યો એટલે હું તમારા સાથે છું, એટલે હું રાજી છું, પણ અગર કાંઈ વસ્તુ આ ઇફેક્ટ કરે છે તો બોલવું જોઈએ. અમને થાય છે કે આપણે કહેશું તો શું થશે, ઓલો શું વિચારશે. એક ગ્રુપ એક કોમમાંથી એક વડીલ પાસે ગઈ, એક ગ્રુપ એ વડીલ પાસે પહોંચે છે અને એ વડીલ પાસે એક બોડીગાર્ડ પણ હતો સાથે, અને એ વડીલને કહે છે કે તમને ખબર છે અમારી સોસાયટીમાં ફલા માણસો છે, એની બીજી ગ્રુપ. હવે એક ગ્રુપ બીજી ગ્રુપને બોલે છે કે આ બીજી ગ્રુપ જે છે એ લોકો તો બહુ હેરાન કરે છે, એ લોકો આમ છે ને તેમ છે ને આમ છે ને તેમ છે. તો ઓલા વડીલ કે બરાબર છે, તમે સાચું કહો છો. ઓલો બોડીગાર્ડ પણ સાંભળે છે. બીજા દિવસે ઓલી બીજી ગ્રુપ આવી ગઈ વડીલ પાસે, જેનું ગઈકાલે લોકો બોલતા હતા. બીજી ગ્રુપ પણ પહોંચી ગઈ. હવે આ બીજી ગ્રુપ ઓલી ગ્રુપને બોલે છે. તો પાછો આ વડીલ કહે છે તમે સાચી વાત કરો છો, તમે પણ જે બોલો છો યાની ગઈકાલે પણ બે ગ્રુપ્સ તો સાચા ના થાય અગર કોન્ટ્રાડિક્ટ કરે છે, અગર એકબીજાના ખિલાફ હોય, એકબીજાના અગેન્સ્ટ હોય. તો વડીલ કહે છે તમે પણ સાચી વાત કરો છો. તો ઓલો બોડીગાર્ડ જે મોજૂદ હતો એ બોડીગાર્ડ જ્યારે આ લોકો વટાઈ ગયા તો બોડીગાર્ડ કહે છે વડીલને કે તમે શું કરો છો, ગઈકાલ પણ તમે કીધા ઓલાને કે તમે લોકો સાચું બોલો છો, આજે તમે કીધા એ લોકો સાચું બોલે છે, કોણ સાચું બોલે છે, બધું બરાબર છે? તો આ વડીલ કહે છે તું પણ બરાબર બોલે છે, તું પણ બરાબર બોલે છે. આ ન કહેવાય અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર. યાની ઇન્સાનને હદ્દે અકલ, અગર ઇન્સાન તમને ખબર પડી જશે, ઇન્સાન એમનું તકલીફ એમની ડ્યુટી એને ખબર પડી જશે કે મને શું કરવું જોઈએ, મને શું બોલવું જોઈએ. હદ્દે અકલ અગર ઇન્સાનને થાય છે અહીંયા હું બોલીશ તો મારો ઇજ્જતનો ખતરો છે, તો એટલીસ્ટ એક્સપ્રેસ કરે, એટલીસ્ટ બતાવે કે મને આ બરાબર નથી લાગતું, આ હરામ થાય છે. ઇન્સાન એટલીસ્ટ બોલે. કેમ કે એક બહુ મોટી શખ્સિયત જે કુમમાં હમણાં સુધી તશરીફ ફરમા છે, એમનું નામ છે આગાઈ મોહસિન કરાતી. એક કિતાબ લખ્યા છે અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર, ફારસીમાં છે. એમાં એ બહેતરીન એક્ઝામ્પલ્સ આપે છે, એ એમનું લાઈવ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપે છે. એ કહે છે એક ફેરે હું સફર કરતો હતો ઈરાનમાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં, અને અમે બધા ગયા, બધા પેસેન્જર્સ અમે સવાર થઈ ગયા એરક્રાફ્ટમાં, અમે બધા બેસી ગયા એરોપ્લેનમાં, પ્લેનમાં, અને એલાન થવામાં આવે છે, અનાઉન્સમેન્ટ હોય છે કે હવે તમે બધા ઉતરી જાઓ એરક્રાફ્ટમાંથી. એ કે અમને બહુ અજબ લાગ્યું કે શું કામ અમે ઉતરી જાય. એ કે ઉતરતા હું કેબિન ક્રૂને પૂછ્યો કે શું થયું, શું કામ અમને કહેવામાં આવે છે કે અમે પ્લેનને બદલાવે, એરક્રાફ્ટને બદલાવે, એકમાં બીજામાં જાય, ડિલે થઈ ગયું છે ફ્લાઇટ, શું કામ? એ કહે છે કે એને કહેવામાં આવ્યું કે
એક મેંઢક શુષ્ક કોક્રોચ એ પ્રોપેલરના અંદર ઘરી ગયો છે, એટલે માટે આ ફ્લાઇટ ડિલે થઈ ગઈ છે. એ કે મને બહુ અજબ લાગ્યું. મેં કીધું એક મેંઢક વાસ્તે અને તમે ફ્લાઇટને ડિલે કર્યા છો, એક કોક્રોચ વાસ્તે તમે ફ્લાઇટને ડિલે કર્યા છો. એ કે તને ખબર નથી, આ કેબિન ક્રૂ કહે છે કે આ એક મેંઢક આખું પ્લેનને બગાડી શકે છે. અગર એ વાયર્સને ખાઈ જાય તો આખું સિસ્ટમ બગાડશે, ખતરનાક છે, ડેન્જરસ છે. આ આગળ મોહસિન કરાતી એમની કિતાબમાં લખે છે, એ કહે છે તરત જ મારું મગજ અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકરમાં ગયું કે કોઈ એટલે માટે ઇસ્લામે વાજિબ કરાર કર્યું છે કે એક શખ્સ અગર સમાજને પોલ્યુટ કરે છે તો આખું સમાજ પોલ્યુટ થશે, આખું કોમ્યુનિટી બગડી જશે અગર બધા ખામોશ હોય. અને કેમ કે આપણા છઠ્ઠા ઇમામ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહિ વસલામુ અલૈહ એમની શહાદત પણ બહુ નજદીક આવે છે. ક્યારે છે એની શહાદત? સોમવાર રાતના, મંડે નાઇટ. અને મને લાગે છે કે આ મારું ફરજ છે, મારી હમ્બલ ડ્યુટી છે કે મોમિનીનને યાદ દેરાવું હંમેશા. આવી ડેથ્સ આવે જે બહુ જ મખસૂસ ડેથ્સ છે, બહુ જ મખસૂસ તારીખ છે આલમે તશૈયુમાં, શિયા વર્લ્ડમાં. કેમ કે બધા ઇમામ અમારા ગરદન ઉપર એહસાન છે, બધા ઇમામોનું. પણ આ એવા ઇમામ છે કે જે રઈસે મઝહબ છે, આ મઝહબના રઈસ છે. અને બધી અહાદીસ તમે જો તો કાલ સાદિક કાલ અલ બાકિર, આ ઇમામથી કેટલી અહાદીસ આવી છે. આ ઇમામ પણ તમે જુઓ, જે હું વફાત પાડશું તો ઇન્શાલ્લાહ મારું ટોપિક હશે જન્નતને કેવી રીતે હાસિલ કરવું એકોર્ડિંગ ટુ ઇમામ સાદિક અલૈહિસ્સલામ. ત્યારે અમે મુફસ્સલ બયાન કરશું ઇન્શાલ્લાહ. પણ ખાલી આ ઇમામ, કેમ કે એની વફાત પણ બહુ બાજુમાં હશે, એની મસાઈબ પણ પડશું. આ ઇમામ અલૈહિસ્સલામ તમે જો કે મરહલા હર મંઝિલમાં એ અમ્ર બિલ મારૂફ કર્યા છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ. હત્તા મંસૂરે દવાનગી જ્યારે એમને દાવત આપે છે અને ઓપનલી મંસૂરે દવાનગી શરાબ પીએ છે, શરાબનો જામ હોય છે એમના હાથમાં, અને કહે છે યબ્ન રસૂલિલ્લાહ બે ફાર્મા તફઝલ, તમે પીઓ. શરાબ ઓફર કરે છે. તમે જાણતા હશો કે અમારા ફિકહમાં અગર એક ટેબલમાં પણ કોઈ શરાબ પીતું હોય, ઉમાં બેસવું પણ હરામ છે. તમે નહીં પીઓ, બરાબર છે, હું નથી પીતો, પણ ઉમાં બેસવું પણ હરામ છે. કેમ કે ફરિશ્તા પણ વટાઈ જાય છે ઉમાંથી. ઇટ એન્કમ્પાસીસ ઓલ. ત્યાં ફરિશ્તા પણ ભાગી જાય છે કેમ કે હરામ થાય છે. અને ઇમામ કહે છે કે કસમ બા ખુદા, અમે માસૂમ છે, અમારું ગોશ્ત, અમારી લોહી હરામ સાથે કોઈ દિવસ મખલૂત નથી થતું. તું મને શું ઓફર કરે છે? ઇમામ એ મહેફિલને મૂકે છે. મદઉ હતા, એને દાવત આપ્યા હતા, પણ ઇમામ મૂકી દે છે એ મહેફિલને. કોઈ ફેરે હિંમત હોવી જોઈએ. અને ઇમામની જિંદગીમાં તમે હિંમત જોઈ, અજીબ હિંમત હતી કે એક ફેરે આજ મંસૂરે દવાનગી કે માખી ફરતી હતી એના ચહેરામાં. અને એટલું તકબ્બુરાના અંદાજથી કહે છે મંસૂરે દવાનગી કે આ માખીને કોણ બનાવ્યું? તકબ્બુરાના અંદાજથી આ માખીને કોણ બનાવ્યું જે મને હેરાન કરે છે? તો ઇમામની હિંમત જુઓ. એની હિંમત ઉપર મારા વાલિदैन કુરબાન થઈ જાય, એની હિંમત ઉપર મારા સલામ. ઇમામ સાદિક ફરમાવે છે કે આ માખી ખુદા બનાવ્યો છે. કે શું કામ ખુદા માખીને બનાવ્યો? તો ઇમામ ફરમાવે છે ખુદાવંદે કરીમ આ માખીને બનાવ્યો તાકે તમારા જેવા હાકીમે સિતમઘરને તકબ્બુરને તોરે, એટલા માટે આ માખીને બનાવવામાં આવ્યું. અને આ જ ઇમામ હું હમણાં તમને બયાન કર્યો ને કે હર મરહલામાં એ અમ્ર બિલ મારૂફ કરતા હતા, હત્તા બિસ્તરે મોતમાં હતા. તો બીબી હમીદા ખાતુન કહે છે કે અબુ બસીર ન હતા જ્યારે ઇમામની શહાદત થતી હતી. તો અબુ બસીર પછી આવે છે પુરસા દેવા, અને જ્યારે બેતુલ શરફમાં આવે છે તો અબુ બસીર કહે છે બીબી હમીદા ખાતુનને, જે ઇમામની અહેલિયા અને ઝૌજા હતી, કે આયા મારા ઇમામ કાંઈ પૈગામ છોડી ગયા છે, કાંઈ નસીહત, કાંઈ મેસેજ આપ્યા છે? તો બીબી હમીદા કહે છે, હવે જુઓ બિસ્તરે મોતમાં છે ઇમામ સાદિક, પણ ત્યાં પણ અમ્ર બિલ મારૂફ અંજામ દે છે ઇમામ સાદિક. ઇમામ સાદિક બીબી હમીદા કહે છે કે તારા ઇમામ મરતે દમ તક આખરી લમ્હા હતા ત્યારે પણ એમના બધી ઔલાદ, એમના સગા સંબંધીઓ, કુટુંબીઓને બોલાવ્યા, બધી ઔલાદને બોલાવ્યા
અને નસીહત કરવા લાગ્યા અને કીધા કે લા તનફઉ શફાઅતી મન ઇસ્તખફ્ફ અસ્સલાહ, યાની મારી શફાઅત ઓલા પાસે નહીં પહોંચે જે નમાઝને હલકું સમજે. ઇમામના અલ્ફાઝને તમે ઘોરો ફિક્ર કરો, ખાલી તમે વિચારો ઇમામના અલ્ફાઝ. ઇમામ નથી કહેતા કે મારી શફાઅત નહીં પહોંચે ઓલા પાસે જે નમાઝ નથી પડતો. નમાઝ ન પડવાનું તો બહુ મોટું ગુનાહ છે, જહન્નમનું આગ છે. કુરાન પ્રમાણે લમ નકુ મિનલ મુસલ્લીન, જન્નતીઓ જ્યારે જહન્નમીઓને પૂછે છે તમે શું કામ અહીંયા આવ્યા છો સૂરે મુદસ્સિરમાં, તો જહન્નમીઓ કહેશે કે લમ નકુ મિનલ મુસલ્લીન, અમે મુસલ્લીનમાંથી ન હતા. એ તો જહન્નમની આગ છે. પણ અહીંયા ઇમામ સાદિક ફરમાવે છે કે લા તનફઉ શફાઅતી મન ઇસ્તખફ્ફ અસ્સલાહ, મારી શફાઅત ઓ લોકોને નહીં પહોંચે જે નમાઝને હલકું સમજે. ત્યારે પણ ઇમામ સાદિક અલૈહિસ્સલામ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર અંજામ દે છે. હા આઝાદારો, જ્યારે ઇમામ સાદિક અલૈહિસ્સલામ એમના બદનમાં આ ઝેહર સિરાયત આખું ફેલી ગયું, જ્યારે ઝેહર આખું ફેલાઈ ગયું ત્યારે એમની આખું શરીર પીળું થઈ ગયું, આખું ઝર્દ થઈ ગયું હતું. ત્યારે પણ કહે છે કે તમે સિલે રહેમને નહીં છોડો, તમે સિલે રહેમને અંજામ આપો, નમાઝને સરે વક્ત અને અવ્વલે વક્ત કાયમ કરો. ત્યારે પણ અમ્ર બિલ મારૂફ અંજામ આપ્યા છે. હા ઝાદારો, ઇમામ સાદિક માહે શવ્વાલની 25મી તારીખ એમની રૂહ જન્નતમાં પરવાઝ થાય છે અને ઇમામ અલ કાઝિમ અલૈહિસ્સલામ એને ગુસલ આપે છે અને જન્નતુલ બકીની કબ્રસ્તાનમાં છઠ્ઠા ઇમામને સુપુર્દે ખાક કરે છે. હું કહીશ કે એ છઠ્ઠા ઇમામ, તમે બહુ જ ખુશનસીબ છો કે તમારા દીકરા હું જ મોજૂદ હતા, તમને ગુસલ આપ્યા, તમને કફન પહેરાવ્યા અને જન્નતુલ બકીના કબ્રસ્તાનમાં તમને સુપુર્દે ખાક કર્યા. પણ હા ઝાદારો, એક ચીજ છે કે આજે અમારા છઠ્ઠા ઇમામ ગરીબ છે. ભલે ઝિયારત પછી જ્યારે અમે ઇમામે રિઝાને મુખાતિબ હોકર કહે છે અસ્સલામુ અલૈકા યા ગરીબ અલ ગુરબા, ઇમામે રિઝા ગરીબ નથી. આજે તમે અગર ઇમામે રિઝાના હરમમાં જાઓ તો ઝવાર ભરેલા છે. ઇમામે રિઝાના હરમમાં શાનદાર આલી મકામ હરમ છે. પણ આજે અગર અમે જન્નતુલ બકી જાય, ઇમામ સાદિકના હરમમાં, ઇમામ સાદિકની કબ્રમાં મોમિન ઝાહિર એનું દિલ તડપે છે. જન્નતુલ બકીના બારે અગર ઝિયારત પણ પડે છે તો એમને કાઢવામાં આવે છે, એમને તાના મળે છે, એમને કહેવાય છે કે બિદઅતનો તાનો મળે છે. હા ઝાદારો, આજે અગર તમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હરમમાં જાઓ, ઇમામ રિઝાના હરમમાં જાઓ, જ્યારે સુનેહરી ગુંબદને જુઓ ત્યારે એક મરતબા તો આંસુ આવે છે આંખમાં, લેકિન જ્યારે અંદર ચાલી જાઓ ત્યારે એક સુકૂન મળે છે કે અમે ઇમામ પાસે પહોંચી ગયા. લેકિન અજબ અહેસાસ હોય છે જન્નતુલ બકીમાં કે છઠ્ઠા ઇમામ, આજે પણ તમે ગરીબ છો, તમારો પાસે અહીંયા કાંઈ નથી, ખાલી પથ્થરના નિશાન છે, ખાક અને પથ્થર સિવાય કાંઈ નથી. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره